મિત્રો જીતપુરા ગામે હાલ અમારા નસવાડીના ઇન્ચાર્જ આરએફઓ છે નગીનભાઈ રાઠવા સાથે એમના સ્ટાફ સાથે ખાસ કરીને જે દીપડાએ હુમલો કર્યો છે એક ગ્રામજન પર, ખેડૂત પર, શું કહેશો તમે? અહીંયા સ્થળ પર જોયું તો અહીં સ્થળ તપાસ કરતા દીપડાના ફૂટમાર્ક જોવા મળેલ છે અને આ રાત્રિ નાઇટ પેટ્રોલિંગની કામગીરી વધારવામાં આવશે તથા લોકોને રાત્રિના સમયે બહાર નીકળે તો હાથમાં લાકડી કાં તો ટોર્ચ રાખી 2-3 સાથે નીકળે. સાંજના સમયે છોકરાઓને એકલા બહાર રાત્રે નીકળવા નહીં દે એ રીતની લોકોને અમે સમજ કરી છે તથા આ બાબતે અમે પાંજરા ગોઠવવાનું કામ ચાલુ કરવાના છે અને કોઈ નુકસાન નહીં થાય એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો મિત્રો નસવાડીના આરએફઓ અહીંયા આવ્યા છે મુલાકાત માટે. એ વાત સાચી છે કે ભાઈ અહીંયા દીપડો આવ્યો હતો, બરાબર, ને દીપડા એક ખેડૂત પર હુમલો કર્યો છે એટલે વન વિભાગ હવે એમની કાર્યવાહી કરશે. એટલે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, બરાબર. હમણાં વરસાદી વાતાવરણ છે, બરાબર, તો આપણે સુરક્ષિત રહેવાની તો આમ તો જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું વધારે ધ્યાન આપો એમ. મિત્રો જીતપુરા ગામે હાલ અમારા નસવાડીના ઇન્ચાર્જ આરએફઓ છે નગીનભાઈ રાઠવા સાથે એમના સ્ટાફ સાથે ખાસ કરીને જે દીપડાએ હુમલો કર્યો છે એક ગ્રામજન પર, ખેડૂત પર, શું કહેશો તમે? અહીંયા સ્થળ પર જોયું તો અહીં સ્થળ તપાસ કરતા દીપડાના ફૂટમાર્ક જોવા મળેલ છે અને આ રાત્રિ નાઇટ પેટ્રોલિંગની કામગીરી વધારવામાં આવશે તથા લોકોને રાત્રિના સમયે બહાર નીકળે તો હાથમાં લાકડી કાં તો ટોર્ચ રાખી 2-3 સાથે નીકળે. સાંજના સમયે છોકરાઓને એકલા બહાર રાત્રે નીકળવા નહીં દે એ રીતની લોકોને અમે સમજ કરી છે તથા આ બાબતે અમે પાંજરા ગોઠવવાનું કામ ચાલુ કરવાના છે અને કોઈ નુકસાન નહીં થાય એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો મિત્રો નસવાડીના આરએફઓ અહીંયા આવ્યા છે મુલાકાત માટે. એ વાત સાચી છે કે ભાઈ અહીંયા દીપડો આવ્યો હતો, બરાબર, ને દીપડા એક ખેડૂત પર હુમલો કર્યો છે એટલે વન વિભાગ હવે એમની કાર્યવાહી કરશે. એટલે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, બરાબર. હમણાં વરસાદી વાતાવરણ છે, બરાબર, તો આપણે સુરક્ષિત રહેવાની તો આમ તો જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું વધારે ધ્યાન આપો એમ.